તો ફ્રેન્ડ્સ રણની અંદર જો મીઠું બનતું હોય ને એ જગ્યા ઉપર આવી ગયા છે ને આ લોકો જો મીઠા બનાવતા હોય ને એ લોકો આ જગ્યા ઉપર રહે છે. અહીંયા એને સોલાર ફિટ કરાવ્યા છે અને આવું જો આ રણ છે આખું એમાં અહીંયા એને મીઠું બને છે. તો ચાલો આપણે જોઈએ આગળ. જો અહીંયા દાર મોટર મૂકી છે ત્યાંથી અહીંયા પાણી જાય છે અને જ્યાં આમાં સુકાઈને પછી મીઠું બને. અહીંયા બની ગયું છે મીઠું. બધા મીઠું બને છે અંદર આવી રીતે બને. આવી રીતે પાયર બાંધી દીધી હોય એની અંદર આ પાણી ભરે ને પછી એને ફૂકવે. તો ફ્રેન્ડ્સ વસરાજ ગેટથી નીકળીને રસ્તામાં જો હોલ્ડ લઈ લીધો છે અહીંયા પેટ્રોલ પંપે ગેસ પુરાવવા માટે અને થોડો ઘણો નાસ્તો કરવા માટે. આને તો જો હજી પૂરું થઈ ગયું લીધા ભેગું અને આને જો ખાવાનું ચાલુ કરી દીધું. નહીં દર વખતે હે ને હું બાજુમાં બેઠી હોય ને તો એને ખવડાવવું એટલે આજ તું ખવડાવજો બરાબર. એટલે વેલું ખાઈ લીધું હે બરાબર. એમ તો સમજુ માણા હે સમજુ ભાઈ. અત્યારે એમથી બોલા હે ને કે કેમ કે તીખું લાગતું હોય ને બહુ તો તીખું ખાન પડપડ્યો જ એટલો જો જો નથી તીખું. હા એ નો તીખું લાગે. હમણાં શાક હોય ને તો ફટાફટ તીખું લાગી જાય. અને એ પાછળ જો એડજસ્ટ થવાની કોશિશ તો કરી રહ્યા છે. એડજસ્ટ થઈ ગયા છે. રાજકાકા અંદરમાંથી ઉઠી ગયા. નળ ચડી ગયા હે પેટમાં હે વાયર લાવો તો બોલતો નથી એમ કહું છું. નો બોલે ને ઇગ્નોર કરો અને આપણે આ વ્લોગમાં આગળ બન્યા રહો. વ્લોગ સારો લાગે તો લાઈક કરવાનું ના ભૂલતા બરાબર ને. તમે અટાણે બીજા અનુભવ કરાવો. કોઈ નથી કરાવતો. આમાં ખાલી તો મિત્રો અમે અત્યારે પૂગી ગયા છે. ક્યાં છે અત્યારે? દરિયાની વચ્ચે રોડ છે ફરતો અને મસ્ત મજાનો જો લોકેશન છે. હું કહેશો? બે બાજુ પાણી. આના જો પાણી ને ઉપર નું કહેવાય વાદળા બધે ભેગા થઈ ગયા આખું વ્હાઈટ વ્હાઈટ છે ને. બાકી મસ્ત મજાનું. અત્યારે જો સૂરજ હે ને રસ્તાની વચ્ચો વચ આવી ગયો છે. જોઈ લ્યો. કાલ પણ પોણી સીટમાં તું એકલી હતી કૃપાલી. એ કાઈ મારા ડખા ચાલુ જ છે અત્યારે. અડધો ભીગા તો ગામ હતા ને માઠું આયા હતું. સુવાની રામાયણ નીકળન થયું ને ચાલુ થઈ હજી પૂરી નથી. હું જ કરે છે બધે. કેટલું ખૂબ હોય છે મંજણ. તો હું કે ગો હું આને હે ને કે રણમાં ખાટલો નાખીને હુવરાઈ દેવા તરફર પાથરીને. હું કેવું રાઈતે હું આતો જોઈ ને સફેદ રણમાં ખાટલો પાથરો હોય ને ગુજરી જાય હવાર થાય તો. હજી તો 30 કિલોમીટર દૂર છે. મળીએ પાછા નાના રણમાં. તો અમે જો અત્યારે છે ને ધોળાવીરાની નજીક ચોકડી છે ત્યાં આવી ગયા છે. બધા જમવા બેસી ગયા છે. જમવામાં પાપડ છાશ ને સલાડ છે. બધા ઈ જ ખાય. આ નકરું મીઠું ખાય છે, આ છાશ પીવે છે, આ પાપડ ખાય છે, આ પાપડ ખાય છે. મારી થાળીમાં પાપડ જ છે. ટૂંકમાં હજી બધી આઈટમો આવે છે. મંગાવી છે. અડધી કલાક જેવું થયું છે. હમણાં આવે છે. પ્રોસેસમાં છે. શું કહેશો? કયોના રાહ જોતો હતો ને બધા કાકડાની જામાં કયા તો ડોકા કટતા તો વસ્તુ આવી ગઈ છે. બે સબ્જી છે, પનીર અંડી ને કાજુ કરી, સલાડ, ચપાટી, પાપડ ને છાશ. બરોબર. તે હમણાં તો કહેતી હતી ને ખાલી પાપડ જ ખાવાનો છે. તો મજા પડે. એવું છે? ખાલી પાપડે થોડી આખી રહી જાય હોય. હા બધા જો એટલા ભૂખમાં લિંક થઈ ગયા ને એકબીજાને હવે જોવા ઉપર કઈ છે ને કઈ છે જ નહીં હવે. શું છે આ બાજુ મંડળી જમાઈ બતાવો થોડી. જોયું આમ જોયું લાઈનમાં મોઢા કાઢી. હાઉ આર યુ બોયઝ? લઈ જે કઈ સીટ આડો હે
બતાવો એને મોઢું કાઢો કાકા એ અત્યારે એને એકચ્યુઅલીમાં એ હા પર્સનલ કામમાં આવી રંભા હા લે રંભા બોલી આ તો બીઝી હો એકચ્યુઅલી અત્યારમાં બીજી છે બોલી નહીં આ તો શું અમારે ટેન્ટમાં બુક કર્યું છે ને ત્યાં જે લોકોએ ચેકઆઉટ નથી કર્યું એટલે એ લોકો ચેકઆઉટ કરે ને એટલે અમે ચેક ઇન કરી લેશું બરોબર લે આ વ્લોગનો અહીંયા જ એન્ડ કરી દઈએ તો મળીએ કાલે એક નવા વ્લોગ સાથે નવા લોકેશન સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ બાય જય શ્રી કૃષ્ણ મારે એક ખુલતી નથી